નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો આપણે કંઈક મરચા ઉતરી ગયા છે ને હજી આપણે કંઈક થોડીક હારું ઉતારવાની બાકી છે ને મજૂરને જે કપા રાખેલો હતો એ બધા અત્યારે કપા હાલ જલ્દીથી જેમ શિયાળો આવે એમ જલ્દી તરતો જાય છે એટલે એ કપાસીનો એક ઘેરો વધારે ફાટી તળી ગયેલો હતો તો એ કપાસીનો વહી ગયા છે ને આપણે 2 દિવસ પછી પાછા જે આપણી હારું રહી ગઈ છે ઉતારવા આવશે. ને સૌથી પહેલા આપણે મરચા ઉતાર્યા એના ઢગલા વિશે કંઈક વાત કરવી છે. આપણે ઉતાર્યા પછી કેટલા દિવસ આમાં રાખવા જોવે, ઢગલામાં કઈ રીતે પોળા કરવા જોવે, સંપૂર્ણ વિડીયોમાં જણાવવું છે. તો વિડીયો આખો જોઈ લેજો જેથી કરીને આપણે પથારીનો કઈ રીતે હેલવું પડે અને ઢગલા કેટલા દિવસ સુધી રાખવા જોવે અને એનું રાખવાનું કારણ શું એ સંપૂર્ણ આજે વિડીયોમાં જોવું છે. ને સૌથી પહેલા તો આપણે હવે જો વાત કરવા જઈએ તો આપણે આ મરચીની આપણી મરચી જે ઉતરી ગઈ પછી મસ્ત રીતે આમ ખાલી થઈ ગયું એવું લાગે છે, પરંતુ ઉતરી ગયા પછી મસ્ત રીતે આપણે હજી આમાં આ ઉતરી એનો આજે હજી ત્રીજો દિવસ છે. મસ્ત રીતે આમ કુણપ આવી ગઈ છે, આમ મરચી ખાલી થઈ ગઈ, આમ ટૂંકમાં સારી લાગતી હોય છે. ને ઝીણા ઝીણા ડીટિયા પણ હજી મસ્ત હાઈ ક્લાસ રીતે બેસવા લાગ્યા છે નવા. ને હજી આપણી જે આ વીણી આવી એવી જ હજી 2 વીણી આવે એવી આપણને આશા છે ને લગભગ તો આવશે. ઝીણા ઝીણા ડીટિયા અત્યારે ખૂબ સારા બેસી રહ્યા છે. ને તમે મારી પાછળ જોઈ શકો છો આ મરચા, આ બધા આ મરચા છે બધાય. તો આપણે 2 થી 3 દિવસ આ બધા મરચા ઉતાર્યા છે અને આપણે જે મજૂર છે એ થોડીક આપણે ખોલીને લેવી પડતું હતું, વાર લાગે એમ હતી. એટલે સરસ રીતે આ રીતે મરચા ઉતર્યા છે અને મસ્ત રીતે અત્યારે આમ ઢગલા છે. અને હવે આ ઢગલા આપણે કેટલા દિવસ રહેવા દેવા જોવે ને મારા અંદાજ પ્રમાણે 40 થી 45 ભારી જેવું અત્યારે હાલ મરચા ઉતરા હોય એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. પછી તો આમાં ભારીઓ ભરી ત્યારે જ ખબર પડે. અને આમ જોવા જઈએ તો આપણે આશા હતી કે આ વર્ષે મરચી છે કિંમતી પાક જેવું એવું લાગતું, પરંતુ અત્યારે હાલ તો કાંઈ પોન જેવા જ ભાવ ખુલ્યા છે. જે ગણેશ સ્થાપના થઈ હતી આપણે ગોંડલ એપીએમસીમાં, ખાલી એ જ સારી એક થઈ હતી. પરંતુ જે અત્યારે હાલ જે ભાવ છે એ પોરના જેવા છે. જે ફોરવલ હોય એનું 500-700 થી લઈને સારા મરચા અત્યારે 2000 જેવું, 2500, 3000 જેવું સુધી જાય છે. તો જે આ મરચાનું આપણે એક જે આપણે વેપારીને એક જણાવીએ કે જે આ વર્ષના મરચા છે ખૂબ મહેનત કર્યા પછી આ વર્ષે ખૂબ મરચા બંધાવા લાગ્યા છે ને ખર્ચા પણ આ વર્ષે ખૂબ ખેડૂતોએ ચડાવ્યા છે. તો આ વર્ષે આપણે આશા હતી કે એક સારા એવા ભાવ મળી રહેશે, પણ ગયા વર્ષ કરતાં પણ થોડાક મને એવું લાગે કે ડીમ ભાવ છે. ગયા વર્ષે સુરતમાં જ 4 થી 5000 જેવું હતું એક મણના, તો આ વર્ષે હજી સારા ક્વોલિટીના 3000 જેવું અત્યારે હાલ આવી રહ્યું છે. તો પોર કરતાં આમ જોવા જઈએ તો ભાવમાં ઘણો અડધો ઘટાડો થઈ ગયો છે, અડધો કટ થઈ ગયું છે. તો ભાવમાં પણ ખૂબ ઘટાડો થઈ ગયો છે. ને જે આપણી મરચીના ખર્ચા છે એ આ વર્ષે વરસાદ એવા છે કે એમાં ખર્ચા કરવા ખૂબ જરૂરી હતા, જેથી કરીને ખેડૂતોએ આ વર્ષે ખૂબ જોરથી ખર્ચા પણ કરી નાખ્યા છે. અને 2 થી 3 વખત જે વરસાદ છે એમાં ફાલે ફૂલે મરચી જ્યારે આવતી ને ત્યારે ફૂલ સાપ ભાવ ખેડી નાખતું ને ફરીથી ખેડૂતને એકડો ઘૂંટવો પડતો, એમ ખર્ચા ફરીથી ચડાવવા પડતા. તો આ વર્ષે ખર્ચા ખૂબ ચડી ગયા છે અને ભાવ પણ અત્યારે હાલ ડીમ છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ઢગલા, આપણે મરચા ઉતરી ગયા છે અને આ આપણે જે ઢગલા છે અત્યારે આ 3 દિવસથી આમનું ઢગલા છે. તો મારા અંદાજ પ્રમાણે 3 દિવસ ઢગલા રાખવા જોઈએ, કારણ કે જે આપણું જ્યાં મરચું છે આપણે કદાચ આવું અધકચરું જો તૂટી ગયું હોય તો મસ્ત રીતે અત્યારે હાલ જે અધકચરું તૂટી ગયું તો કલરમાં મસ્ત રીતે આવી જાય છે. અને પછી આપણે 3 દિવસ પછી એને ખુલ્લા એટલે પોળા કરી દેવા જોઈએ, જેથી કરીને પછી જો વધારે આમાં રહેવા દઈએ ને તો કાળી ડાઘી પડવા મળે છે વધારે રહેવા દેવાથી. 3-4 દિવસ જો આમનું ઢગલા, આમ તો 3-4 દિવસ તો આને કંઈ નથી થતું, પરંતુ જો 4 થી વધારે દિવસ રહેવામાં આવે તો આવી કાળી ડાઘી અંદર પડી જવામાં આવે છે. તો વધુમાં વધુ 3 દિવસ આપણે આવા ઢગલા રહેવા દેવા જોઈએ, કારણ કે આપણે 3 દિવસ રહેવા દઈએ તો જે આવું અધકચરું મરચું ઉતર્યું હોય મસ્ત રીતે લાલ કલરમાં મસ્ત રીતે આવી જાય છે. તો 3-4 દિવસ આ રીતના 2-3 દિવસ ઢગલા આમ રાખીએ ને એને પહેલાં ખુલ્લા કરી નાખવા જોઈએ. અને ખુલ્લા કર્યા બાદ આપણે, કારણ કે આ વર્ષે ઘણું જે આપણે વરસાદ છે એ ઘણા વરસાદ છે, ઠેર આમ જોવા જઈએ તો ઠેર લગન વરસાદ જ છે, ઠેર દિવાળી લગન.
તો વરસાદના કારણે ઘણું મરચું ડેમેજ છે, આવું ફોરવલ છે આ રીતનું. તો જે આપણે જે ઢગલા પોળા કરીને પછી આપણે જે આ ફોરવલ છે એને નિકાલ કરી દેવો જોઈએ, આપણે એ અલગ કરી લેવું જોઈએ. તો જ આમાં જે આપણે આમાં ક્વોલિટી પ્રમાણે આપણને ભાવ મળતા હોય છે. તો આવું મરચું જો અલગ થઈ જાય તો આજે આ મરચું છે એ મસ્ત દેખાવમાં આવી જતું હોય છે. તો આવા મરચાં આપણે પહેલાં સૌથી પહેલાં તો 3 દિવસ આવા ઢગલામાં રાખવા જોઈએ, જેથી કરીને જે ઓતકચરું મરચું હોય એ તૂટી ગયું હોય તો એ મસ્ત રીતે કલરમાં આવી જાય છે. અને ત્યાર પછી 3 દિવસ પછી ઢગલા આ રીતે હાઈ ક્લાસ રીતે ખુલ્લા કરીને આછા આછા પાથરી દેવા જોઈએ. અને ત્યાર પછી એમાંથી આવું જે બગાડ છે એ વીણી લેવું જોઈએ. તો પછી જે આપણે અમુક લીલા પોપટા રહી જતા હોય તો આપણે જે ભારી ભરતી વખતે આ સુકાઈ જાય ત્યાર પછી આમાં અમુક પોપટા રહી જતા હોય છે, ત્યાર પછી એનું વિનાર કરી લેવું જોઈએ, જેથી કરીને પથારી ઉકલે. અને જે આ ફોરવલ છે એ જે આ એક ફોરવલ હોય તો આમાં ભાવ કપાઈ જતા હોય છે. તો જે બને ત્યાં સુધી બધું ફોરવલામાંથી લઈ લેવું જોઈએ, કારણ કે આવી ઝીણી ડાઘીવાળું અને આવું ખાલી થોડુંક ફોરવલ હોય આપણે નીકળે તો ખાલી હાવ થોડુંક ગમતું, પણ તો આ વર્ષે તો ઘણું નીકળશે. અમારા અંદાજ પ્રમાણે 25% જેવું નીકળશે, અમુક મિત્રોને 50% જેવું નીકળે છે. ને જે અમુક મિત્રોને ખાલી ઉતારીને ખાલી ભરવા પૂરતી છે, અમુક મિત્રોને એવું પણ છે. આ વર્ષે વરસાદ વધુ થવાના કારણે થોડીક નુકસાની પણ છે, થોડોક ભાવમાં ડેમેજ પણ છે. અને જે સારું મરચું જે હવે ઉતરશે એ હવે પછીની જ વીણીમાં ઉતરશે, કારણ કે અત્યાર સુધી જે વરસાદ આવ્યો એના કારણે થોડુંક બગાડનું પ્રમાણ થોડુંક વધારે છે. તો સૌથી પહેલાં તો આપણે 3 દિવસ આને ઢગલામાં રહેવા દેવા જોઈએ ઉતાર્યા પછી, અને ત્યાર પછી એને ખુલ્લા કરી દેવા જોઈએ. અને ત્યાર પછી એમાંથી આવું જે બગાડ છે એવું વિનાર કરી લેવું જોઈએ. તો આ રીતનું કંઈક આપણે સારું એવું અત્યારે આમ મરચાં જે આપણે ઢગલા રહેવા દઈએ તો એનું સારું એવા કલરમાં આવી જાય છે. તો આ રીતનું કંઈક અમારું મરચીનું અમે જે કરવાના છીએ એ જ તમને માહિતી આપી છે. અમે જ્યાંને હવે અત્યારે ખુલ્લાને કરી દઈશું. આ 3 દિવસ થઈ ગયા છે આપણે મરચાં ઉતાર્યા એને, તો સૌથી પહેલાં આને ખુલ્લા કરી દઈશું અને ત્યાર પછી આવું ફોરવલ વીણી લઈશું. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ આટલું. ફરીથી મળશું આપણે કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.